વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે ઇક્વિટી પરનો વેપાર, ટ્રેડિંગ ઓન ઇક્વિટી. નાણાં સંચાલનની આપણે આ વાત કરી રહ્યા છીએ. નાણાં સંચાલન એટલે શું? તો નાણાંની પ્રાપ્તિ, નાણાંનો ઉપયોગ. પણ નાણાંની પ્રાપ્તિની વાત પણ આપણે જો કરીએ તો પ્રાપ્તિની પરંતુ યોગ્ય રીતે પ્રાપ્તિ, નાણાંનો ઉપયોગ પણ ઉપયોગની કાર્યક્ષમ ઉપયોગ અને ડિવિડન્ડ નીતિ, આ ત્રણ મુદ્દાનો સમાવેશ આપણા નાણાં સંચાલનમાં થાય છે. હવે આ જે ટૉપિક છે ઇક્વિટી પરનો વેપાર, એ નાણાંની પ્રાપ્તિની પણ નાણાંની યોગ્ય પ્રાપ્તિ સાથે સંકળાયેલો આ ટૉપિક છે, ઇક્વિટી પરનો વેપાર. ઇક્વિટી પરનો વેપાર એટલે શું? તો આપણે જોઈએ કે પહેલાં એનું બીજું નામ જે છે એ નાણાકીય લીવરેજ. હવે નાણાકીય લીવરેજ શબ્દ આપણે જોઈએ છે તો લીવરેજ એટલે શું? તો લીવરેજ એટલે ઉચ્ચાલકતા. ઉચ્ચાલકતા એટલે શું? તો ઉચ્ચાલકતા એટલે બોજ. અહીંયા બોજની વાત આપણે કરી રહ્યા છીએ, ઉચ્ચાલકતાની વાત કરી રહ્યા છીએ, લીવરેજની વાત કરી રહ્યા છીએ. તો બોજ એટલે અહીંયા આગળ બે પ્રકારના ધંધાકીય એકમમાં બોજ જોવા મળે છે. એક નાણાકીય બોજ, નાણાકીય ઉચ્ચાલકતા, અને બીજો કામગીરી ઉચ્ચાલકતા એટલે કે કામગીરીનો બોજ. નાણાં ઉછીના પ્રાપ્ત કરવાથી જે દર મહિને અથવા ચોક્કસ સમયે સ્થિર ચૂકવણીનો જે બોજ ઊભો થાય છે એ બોજ એ નાણાકીય લીવરેજ. એ જ રીતે ધંધો ચલાવવા માટે જે સ્થિર ખર્ચા કાયમી ઊભા થાય છે એ કામગીરી લીવરેજ, કામગીરી ઉચ્ચાલકતાની વાત છે. તો આપણો જે ટૉપિક છે ઇક્વિટી પરનો વેપાર, એનું બીજું નામ નાણાકીય લીવરેજ એટલે કે નાણાંની પ્રાપ્તિ સાથે આ સંકળાયેલો છે. હવે આપણે પ્રાપ્તિના સાધનોની વાત કરીએ તો ધંધાકીય એકમની અંદર ખાસ કરીને આપણે કંપની સ્વરૂપની વાત કરીશું. તો મૂડીના પ્રાપ્તિ સ્થાનો જે છે સોર્સિસ ઓફ ફંડ, આ સોર્સિસ ઓફ ફંડની અંદર ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, ત્યાર પછી ડિબેન્ચર ને લોન, અને ત્યારબાદ આપણે જોઈએ તો જે અનામતો છે તે, એમાં મુખ્યત્વે ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, ડિબેન્ચર અને લોન, આ ત્રણ લાંબા ગાળાના મૂડીના પ્રાપ્તિના સાધનો છે. આ પ્રાપ્તિના સાધનો ઉપર આપણે કંઈક વળતર આપવું પડે છે. તો આપણે જોઈએ કે ભાઈ ઇક્વિટી શેર ઉપર આપણે ડિવિડન્ડ આપીશું, પ્રેફરન્સ શેર મૂડી ઉપર પણ આપણે ડિવિડન્ડ આપીશું, ને ડિબેન્ચર કે લોન ઉપર આપણે વ્યાજ આપીશું. આ દરનું આપણે જો સ્વરૂપ જોઈએ તો ઇક્વિટી શેર મૂડી પર જે ડિવિડન્ડ ચૂકવાય છે એનું સ્વરૂપ અનિશ્ચિત છે. અનિશ્ચિત સ્વરૂપ એટલે કે જો ધંધાકીય એકમમાં નફો થાય તો જ આપણે ડિવિડન્ડ આપવાનું, નફો ન થાય તો ડિવિડન્ડ આપવાની કોઈ જરૂર નથી. નફો વધારે થાય તો ઊંચા દરે ડિવિડન્ડ આપીશું. પરંતુ પ્રેફરન્સ શેર મૂડીની વાત આપણે કરીએ તો એની ઉપર જે ડિવિડન્ડનો દર છે એ નિશ્ચિત દરે આપણે ડિવિડન્ડ ચૂકવવાનું હોય છે. ભાઈ 12% પ્રેફરન્સ શેર બહાર પાડે તો દર વર્ષે આપણે 12% લેખે ડિવિડન્ડ આપવું પડશે. સિમિલરલી ડિબેન્ચર ઉપર જો વ્યાજની આપણે વાત કરીએ તો વ્યાજનો દર પણ નિશ્ચિત છે, એટલે કે જેટલા ટકાના દરે આપણે ડિબેન્ચર બહાર પાડ્યા હોય અથવા જે દરના હિસાબે આપણે લોન લીધી હોય તો વર્ષને અંતે અથવા ચોક્કસ સમયને અંતે એ જ નિશ્ચિત દરે આપણે અહીં આગળ વળતર ચૂકવવું પડે છે. હવે આ જે સ્વરૂપ છે એની અંદર પણ ખાસ કરીને પ્રેફરન્સ શેર ઉપર જો આપણે ડિવિડન્ડની વાત કરીએ જે નિશ્ચિત સ્વરૂપ છે, એમાં માની લો કે નફો ન થાય તો ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેરમાં રાઇટ ઓફ ડિવિડન્ડ એક્સટેન્ડ ટુ નેક્સ્ટ યર. પરંતુ ડિબેન્ચર હોલ્ડરો જે છે એમને જે નિયત દરે એટલે કે નિશ્ચિત દરે વ્યાજ ચૂકવવાનું છે તો ચોક્કસ સમયે ચૂકવવું જ પડશે. તો અહીં આગળ આ ત્રણેય મૂડી પ્રાપ્તિના સાધનો, જેમાં એક અનિશ્ચિત છે, બીજું નિશ્ચિત છે, આ બંનેનો ઉપયોગ જે છે એને આપણે ઇક્વિટીનો વેપાર અથવા નાણાકીય લીવરેજ કહીશું. અને ધંધાકીય એકમની અંદર 1950 પહેલાંનું જો આપણે મૂડી માળખું જોઈએ તો ભારતીય કંપનીના મૂડી માળખામાં ફક્ત ઇક્વિટીનું મૂડી માળખું જોવા મળતું હતું. પરંતુ ત્યારબાદ ધંધાકીય એકમો એટલે કે કંપની સ્વરૂપને આપણે જોઈએ તો ઇક્વિટી સાથે ડિબેન્ચર, પ્રેફરન્સનો ઉપયોગ જોવા મળ્યો છે. મારી સાથે ડૉક્ટર કેવી સોલંકી સર છે, એ હવે આપને અર્થ જે છે એ સમજાવશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નવા વર્ષમાં આપ સૌને ખૂબ ખૂબ શુભાશીષ. આજનો આપણો વિષય છે ઇક્વિટી પરનો વેપાર. જેમ પ્રજાપતિ સાહેબે આપને સમજાવ્યું તેમ ધંધાના સ્વરૂપો જુદા જુદા છે. એમાં કંપની સ્વરૂપને ખૂબ વિશાળ પ્રમાણમાં મૂડીની જરૂર પડતી હોય છે, અને એટલા માટે એ માલિકીની મૂડીની સાથે સાથે ઉછીની મૂડી પણ મેળવતી હોય છે. માલિકીની મૂડી પર વળતર સ્વરૂપે સાહેબે કહ્યું તેમ ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે. જો કંપનીને યોગ્ય અને પર્યાપ્ત નફો થાય તો વર્ષાંતે એ ડિવિડન્ડ વળતર સ્વરૂપે ચૂકવતી હોય છે. સાથે સાથે કંપની પોતાની મૂડીની જરૂરિયાતને સંતોષવા માટે નિશ્ચિત વ્યાજ દરવાળી
મૂડીનો ઉપયોગ કરે છે, જેને આપણે ઉછીની મૂડી તરીકે ઓળખીએ છીએ. ઉછીની મૂડીમાં પ્રેફરન્સ શેર મૂડીનો સમાવેશ કરીએ છીએ અને સાથે સાથે ડિબેન્ચર કે લોન એનો સમાવેશ કરીએ છીએ. પ્રેફરન્સ શેર ઉપર વળતર સ્વરૂપે કંપની ડિવિડન્ડ ચૂકવે છે, સાહેબે કહ્યું તેમ, અને ડિબેન્ચર કે જે ઉછીની મૂડી છે એના ઉપર વળતર સ્વરૂપે નિશ્ચિત દરે વ્યાજ ચૂકવે છે. તો જ્યારે કંપની પોતાની વિશાળ પ્રમાણમાં મૂડીની જરૂરિયાતને સંતોષવા માટે એ માલિકીની મૂડી એટલે કે ઓર્ડિનરી શેર મૂડીની સાથે સાથે ઉછીની મૂડી એટલે કે ડિબેન્ચર કે લોન કે પ્રેફરન્સ શેર મૂડીનો ઉપયોગ કરે છે, ત્યારે તે ઇક્વિટી પરનો વેપાર કરે છે એમ કહી શકાય. સામાન્ય રીતે આ દરેક કંપનીઓ 40% થી 70% જેટલું દેવા મૂડીનો ઉપયોગ કરતી હોય છે. આમ કરવા પાછળનું કારણ એ હોય છે કે કંપની જે વ્યાજ દરે નાણાં મેળવી શકે છે, ઉછીના મેળવી શકે છે, એ કમાણીના દર કરતાં જ્યારે ઓછો હોય ત્યારે કંપની પોતાના ઇક્વિટી શેર હોલ્ડરોને ઊંચા દરે વળતર સ્વરૂપે ડિવિડન્ડ આપી શકે છે. તો ધંધાકીય એકમમાં આવી પરિસ્થિતિ જ્યારે સર્જવામાં આવે છે ત્યારે એને ઇક્વિટી પરનો વેપાર તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક સંચાલન નિષ્ણાંતોના આપણે ઇક્વિટી પરના વેપાર બાબતે મંતવ્ય જોઈએ તો ચાર્લ્સ ગેસ્ટનબર્ગે એવું કહ્યું છે કે જ્યારે ધંધાના સામાન્ય ક્રમમાં કોઈ વ્યક્તિ કે કંપની માલિકીની મૂડી ઉપરાંત ઉછીની મૂડીનો ઉપયોગ કરે ત્યારે ઇક્વિટી પરનો વેપાર કરે છે એમ કહી શકાય. માલિકીની મૂડી એટલે મેં કહ્યું તેમ ઇક્વિટી શેર મૂડી, જે કોઈપણ કંપની સ્વરૂપ માટે પોતાના અસ્તિત્વ માટે એ બહાર પાડવી ફરજિયાત છે. એના વિના કંપની પોતાનું અસ્તિત્વ લાવી શકતી નથી. અને સાથે સાથે એ ઉછીની મૂડી એટલે કે પ્રેફરન્સ શેર મૂડી, ડિબેન્ચર કે બેંક લોન જેવી મૂડીનો ઉપયોગ કરે છે, જેના ઉપર નિશ્ચિત દરે ડિવિડન્ડ કે નિશ્ચિત દરે વળતર ચૂકવવાનું હોય છે. તો આ નિશ્ચિત દર ડિવિડન્ડનો કે વળતરનો, વ્યાજનો, એ જ્યારે કંપનીની કમાણીના દર કરતાં ઓછો હોય ત્યારે કંપની ઉછીની મૂડીનો ઉપયોગ કરીને ઇક્વિટી પરનો વેપાર કરે છે. તો જ્યારે કોઈ પણ કંપની એ માલિકીની મૂડી ઉપરાંત ઉછીની મૂડીનો ઉપયોગ કરે છે અને નાણાં પ્રાપ્તિની જરૂરિયાતો સંતોષે છે ત્યારે એ ઇક્વિટી પરનો વેપાર કરે છે એમ કહી શકાય. બીજા એક સંચાલન નિષ્ણાંત છે ગુથમેન અને ડુગલ, એમણે પણ આ જ વાત કરી છે કે નાણાં મેળવવા માટે ઉછીની રકમ કે પ્રેફરન્સ શેરનો ઉપયોગ કરવામાં આવે તેને ઇક્વિટી પરનો વેપાર કહી શકાય. પ્રેફરન્સ શેર મૂડી એ નિશ્ચિત દરે એના પર વળતર સ્વરૂપે ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે. આ વળતરનો દર જ્યારે કમાણીના દર કરતાં ઓછો હોય, એટલે કે માની લો કે ધંધામાં કમાણીનો દર 20% છે અને 12% લેખે પ્રેફરન્સ શેર ઉપર ડિવિડન્ડ ચૂકવવાનું છે, તો અહીં આપણે સમજી શકીએ છીએ કે ડિવિડન્ડનો દર પ્રેફરન્સ શેર મૂડી ઉપર જે નિશ્ચિત દરે વર્ષાંતે ચૂકવવાનો છે તે કમાણીના દર કરતાં 20% કરતાં ઘણો ઓછો છે. અને આવા સંજોગોમાં કંપની ઓછીની મૂડીનો ઉપયોગ કરીને એને નિશ્ચિત દરે ડિવિડન્ડ ચૂકવીને પછી જે નફો વધે એ નફામાંથી વધુ ઊંચા દરે પોતાના ઇક્વિટી શેર હોલ્ડરોને એટલે કે ધંધાના માલિકોને એ ઊંચા દરે ડિવિડન્ડ ચૂકવી શકે છે. તો આને ઇક્વિટી પરનો વેપાર કહેવામાં આવે છે. બીજા એક સંચાલન નિષ્ણાંત હેસ્ટિંગ્સ, એમણે એવું કહ્યું છે કે મિલકતોની પ્રાપ્તિ માટે જેટલે અંશે ઓછીની મૂડીનો ઉપયોગ કરવામાં આવે તેને ઇક્વિટી પરનો વેપાર કહેવામાં આવે છે. નાણાંની પ્રાપ્તિ શા માટે કરવામાં આવે છે? તો કે ધંધાના સ્થાપના માટે, ધંધાને ચલાવવા માટે, ધંધામાં મિલકતો વસાવવા માટે. તો જ્યારે મિલકતો વસાવવા માટે દેવા મૂડીનો ઉપયોગ કરવામાં આવે છે કે જેના પર કંપનીએ નિશ્ચિત દરે વળતર ચૂકવવાનું છે, વ્યાજ સ્વરૂપે કે ડિવિડન્ડ સ્વરૂપે, તો તેને આપણે ઉછીની મૂડી કહીએ છીએ. તો મિલકતોની પ્રાપ્તિ માટે, ખરીદી માટે જેટલે અંશે દેવા મૂડીનો ઉપયોગ કરવામાં આવે તેટલે અંશે કંપની ઇક્વિટી પરનો વેપાર કરે છે એમ હેસ્ટિંગ્સ પણ કહે છે. ટૂંકમાં આ ત્રણેય સંચાલન નિષ્ણાંતોના મંતવ્યોનો ટૂંકસાર જોઈએ ઇક્વિટી પરના વેપાર માટે તો એમ કહી શકાય કે જ્યારે માલિકીની મૂડીને આધારે ધંધામાં એવા દરે ઉછીની મૂડી મેળવવામાં આવે કે જે માલિકીની મૂડી પર અપાતા દર કરતાં ઓછો હોય ત્યારે તે સ્થિતિને ઇક્વિટી પરનો વેપાર તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે ઇક્વિટી શેરના પ્રકારો ઉપર જઈશું. તો જ્યારે મૂડી માળખામાં ઇક્વિટી શેર મૂડીનું પ્રમાણ વધુ હોય અને ઉછીની મૂડીનું પ્રમાણ ઓછું હોય, ઇક્વિટી શેર મૂડીનું પ્રમાણ વધારે હોય કુલ મૂડીમાં અને
ઓછીની મૂડી એટલે કે ડિબેન્ચરનું પ્રમાણ ઓછું હોય ત્યારે ટ્રેડિંગ ઓન થીક ઇક્વિટી એને કહેવામાં આવે છે. અને અહીં આપણે ટીવી સ્ક્રીન પર પણ જોઈ શકીએ છીએ કે કંપનીના કુલ મૂડી માળખામાં 70% જેટલી મૂડી ઇક્વિટી શેર બહાર પાડીને મેળવવામાં આવી છે અને માત્ર 30% એ ઓછીના નાણાં એટલે કે ડિબેન્ચર સ્વરૂપે એ મેળવવામાં આવે છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે કુલ મૂડીમાં 70% જેટલી મૂડી ઇક્વિટી શેર બહાર પાડીને મેળવવામાં આવે છે. મીન્સ કે કુલ મૂડીમાં ઇક્વિટી શેર મૂડીનું પ્રમાણ વધારે છે અને ઓછીની મૂડીનું પ્રમાણ ઓછું છે. તો એને ઓછીની મૂડીનું પ્રમાણ ઓછું છે તો એને આપણે સ્થૂળ કે વધુ ઇક્વિટી પરનો વેપાર કહી શકીએ. એને આપણે અંગ્રેજીમાં ટ્રેડિંગ ઓન થીક ઇક્વિટી તરીકે ઓળખાવી શકીએ. એ જ રીતે બીજો પ્રકાર આપણે લઈ શકીએ ટ્રેડિંગ ઓન થીન ઇક્વિટી. જ્યારે કંપનીના કુલ મૂડી માળખામાં ઇક્વિટી શેર મૂડીનું પ્રમાણ ઓછું હોય અને ઓછીની મૂડીનું પ્રમાણ વધુ હોય ત્યારે વધુ ઇક્વિટી પરનો વેપાર તરીકે એને ઓળખવામાં આવે છે. અહીં કેટલાક આપણે ઉદાહરણો દ્વારા સમજીશું કે જ્યારે કુલ મૂડી માળખામાં ફક્ત ઇક્વિટી શેર દ્વારા મૂડી મેળવવામાં આવે અને ઓછીની મૂડી દ્વારા મૂડી મેળવવામાં આવશે. નાણાં પ્રાપ્તિના સાધનોમાં જ્યારે પ્રેફરન્સ શેર મૂડીનો ઉપયોગ કરવામાં આવે, બેંક લોનનો ઉપયોગ કરવામાં આવે એટલે કે નિશ્ચિત વ્યાજ દરવાળી મૂડીનો ઉપયોગ કરવામાં આવશે ત્યારે કંપનીને વ્યાજ દરમાં ડિવિડન્ડ દરમાં શું ફાયદો થાય છે અથવા તો એ કેટલો રાઇઝઅપ થાય છે, ઊંચો જાય છે કે નીચો જાય છે, એની અનુકૂળ અસર પડે છે કે પ્રતિકૂળ અસર પડે છે એ પ્રજાપતિ સાહેબ તમને ઉદાહરણ દ્વારા સમજાવશે. તો પ્રજાપતિ સાહેબને વિનંતી કરું કે વિદ્યાર્થી મિત્રોને ઉદાહરણ દ્વારા આ બાબત સમજાવે. પ્રજાપતિ સાહેબ. હવે અહીં આપણે સ્ક્રીન ઉપર એક ઉદાહરણ જોઈશું જેમાં બે કંપનીઓ તમને જોવા મળશે, એક્સ અને વાય, અને એની સાથે બીજી બે કંપનીઓ એ અને બી લઈએ છીએ. આ ચારેય કંપનીઓની અંદર જે ઇક્વિટી મૂડીનું પ્રમાણ છે એમાં એક્સ કંપનીમાં 10 લાખ છે, વાય કંપનીમાં 5 લાખ છે, એ કંપનીમાં 2 લાખ છે અને બી કંપનીમાં 1 લાખ છે. જ્યારે 10%ના ડિબેન્ચર તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તો એક્સ કંપનીની અંદર ડિબેન્ચર નીલ છે, વાય કંપનીની અંદર ડિબેન્ચર 5 લાખ છે, એ કંપનીમાં ડિબેન્ચર 8 લાખ છે અને બી કંપનીમાં 9 લાખ છે. હવે આપણે અહીંયા જોઈએ તો કુલ મૂડી જે છે એક્સ, વાય, એ અને બી ચારેય કંપનીમાં કુલ મૂડીનું પ્રમાણ એક સરખું જોવા મળે છે, 10 લાખ, 10 લાખ, 10 લાખ ને 10 લાખ. અને EBIT એટલે કે અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ, જેને આપણે વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો કહીશું, એ 4 લાખ છે ચારે ચાર કંપનીમાં. અને જે કરવેરાનો દર છે એપ્લાય રેટ ઓફ ટેક્સીસ એ બધામાં 50% છે. આપણે જોઈએ કે ફક્ત મૂડી માળખામાં જ ફેરફાર છે એટલે કે ચારે ચાર કંપનીનું કુલ રોકાણ સરખું છે, નફો સરખો છે, પરંતુ મૂડી માળખું બદલાયેલું છે. એટલે કે એક્સ કંપનીમાં ફક્ત ઇક્વિટી છે એટલે કે ઇક્વિટી પરનો વેપાર, ઓછીની મૂડી, હમણાં આપણે જે સાહેબે વ્યાખ્યાઓ કહી એની પ્રમાણે અહીંયા કોઈ ઓછીની મૂડી કે સ્થિર બોજવાળી મૂડી જોવા મળતી નથી. પરંતુ વાય, એ અને બી ત્રણેય કંપનીની અંદર ઓછીની મૂડીનું પ્રમાણ ક્રમશઃ વધારે જોવા મળે છે, 5 લાખ, 8 લાખ ને 9 લાખ. હવે આ મૂડી માળખાના કારણે એટલે કે ઇક્વિટી પરના વેપારના કારણે ચારેય કંપની જો મૂડી રોકાણમાં સરખી હોય અને બધાનો નફો સરખો હોય, એપ્લાઇડ રેટ ઓફ ટેક્સીસ સરખા હોય તો કમાણી સરખી હોવી જોઈએ, એટલે કે શેર દીઠ કમાણી. તો આપણે એનું સોલ્યુશન જોઈએ, શેર દીઠ કમાણીમાં શું ફેરફાર જોવા મળે છે. તો મૂડી રોકાણ નફો સરખું છે. હવે આ સોલ્યુશનની અંદર આપણે જોઈશું કે વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો 4 લાખ ચારેય કંપનીમાં છે. એમાં સૌ પ્રથમ આપણે અહીં આગળ વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો છે તો સૌ પ્રથમ ટેક્સ બાદ કરતાં પહેલાં આપણે વ્યાજ બાદ કરવું પડે. એક્સ કંપનીની અંદર અહીં આગળ કોઈ ઊંચીની મૂડી પ્રાપ્ત થઈ નથી એટલે આપણે ડેશ બતાવી છે. વાય કંપનીની અંદર 5 લાખ રૂપિયાના ડિબેન્ચર 10%ના છે એટલે 50,000 વ્યાજ ગયું છે. એ કંપનીની અંદર 8 લાખના 10% લેખે 80,000 વ્યાજ ગયું છે, જ્યારે બી કંપનીમાં 9 લાખના 10% લેખે 90,000 વ્યાજ ગયું છે. એટલે આ વ્યાજ બાદ કરતાં અર્નિંગ બિફોર ટેક્સ એટલે કે કર પહેલાંનો નફો એક્સ કંપનીનો 4 લાખ, વાય કંપનીનો 3,50,000, એ કંપનીનો 3,20,000 અને બી કંપનીનો 3,10,000 જોવા મળે છે. હવે ચારેય કંપની ઉપર રેટ ઓફ ટેક્સીસ એક સરખા દરે એટલે કે 50%ના દરે આપણે ટેક્સ બાદ કરીએ તો એક્સમાં 2 લાખ, વાયની અંદર 1,75,000, એ કંપનીમાં 1,60,000 અને બી કંપનીમાં 1,55,000. એટલે કે અર્નિંગ આફ્ટર ટેક્સ ચારેય કંપનીનો આપણે જોઈએ
જેને આપણે અહીં આગળ ડિવિઝિબલ પ્રોફિટ એટલે કે વહેંચણી પાત્ર નફા તરીકે ઓળખીશું. આ વહેંચણી પાત્ર નફો એક્સ કંપનીનો 2 લાખ છે, વાય કંપનીનો 1.75 છે, એ કંપનીનો 1.60 છે અને બી કંપનીનો 1.55 છે. હવે આ નફાને તમે ધ્યાનથી જુઓ. એક્સ કંપની કે જેને ટ્રેડિંગ ઓન ઇક્વિટી પરનો વેપાર કર્યો નથી તેનો નફો વધારે દેખાય છે, જ્યારે વાય, એ અને બી આ ત્રણેય કંપનીઓ જે છે એમના નફા એ એક્સ કંપની કરતાં ઓછા દેખાય છે. હવે આ નફાને આપણે ઇક્વિટી શેરની સંખ્યા વડે ભાગીએ તો એક્સ કંપની જે 10 લાખની ઇક્વિટી બહાર પાડેલી, દરેક રૂપિયા 100નો છે એટલે 10,000 વડે ભાગીશું તો શેર દીઠ કમાણી 20 રૂપિયા જોવા મળશે. વાય કંપનીની ઇક્વિટી શેર મૂડી 5 લાખની છે, કારણ કે બાકીના 5 લાખ એમને ડિબેન્ચર દ્વારા પ્રાપ્ત કરેલા છે, જેની પર તો આપણે વ્યાજ ઓલરેડી ચૂકવી ચૂક્યા છીએ. એટલે કે 5 લાખને 100 વડે ભાગતા 5,000 ઇક્વિટી શેર વધે, જેના વડે ભાગતા શેર દીઠ કમાણી 35 રૂપિયા. સિમિલરલી એ કંપનીને 2,000 શેર વડે ભાગતા 80 રૂપિયા અને બી કંપનીને અહીં આગળ 1,000 શેર વડે ભાગતા 155. તો શેર દીઠ કમાણી આપણે જોઈએ કે એક્સ કંપની જેમાં ઇક્વિટી પરનો વેપાર નથી, ફક્ત માલિકીની મૂડીથી ધંધો થયો છે, ત્યાં શેર દીઠ કમાણી 20 રૂપિયા જોવા મળે છે. પરંતુ વાય, એ અને બી કંપની જ્યાં ટ્રેડિંગ ઓન ઇક્વિટી છે, એટલે કે મૂડી માળખામાં ઇક્વિટી શેર મૂડીની સાથે અહીં આગળ 10%ના ડિબેન્ચરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, ઉછીની મૂડી પ્રાપ્ત કરવામાં આવી છે, જેના કારણે શેર દીઠ કમાણી 35 રૂપિયા, 80 રૂપિયા અને 155 રૂપિયા જોવા મળે છે. આમ અહીં આગળ વાય, એ અને બી કંપનીમાં ઇક્વિટી પરનો સફળ વેપાર અહીં આગળ જોવા મળે છે. તો એનું કારણ પણ શું જોવા મળશે તો આપણે જોઈએ કે ભાઈ સફળ ઇક્વિટી પરનો વેપાર ઇક્વિટી શેર હોલ્ડરોની કમાણી વધારી આપે છે. અને આ કમાણી વધારાનું કારણ જે આપણે જોઈએ તો બહુ સરળ કારણ છે કે ભાઈ કમાણીનો દર જે છે 10 લાખ રૂપિયાની કુલ મૂડીમાં 4 લાખનો EBIT એટલે કે 40%. આ 40%નો જે વળતરનો દર જે છે એના પ્રમાણમાં સ્થિર વળતરનો દર 10% છે, જે નીચો પરિણામ સ્વરૂપે અહીં આગળ જે એક્સ સિવાયની વાય, એ અને બી કંપનીમાં આપણે આગળ જોયું તે 35 બરાબર છે 80 ને 155 શેર દીઠ કમાણી જોવા મળી હતી. હવે આ પરિસ્થિતિને આપણે જરા વિપરીત રીતે લઈએ છીએ તો નેક્સ્ટ સ્લાઇડમાં અહીં આગળ જોયું કે આ EBIT જે 4 લાખ હતો એના બદલામાં જો કમાણી ઘટી જાય, એટલે કે પહેલાંમાં 10 લાખે 4 લાખ 40% કમાણી હતી, એના બદલામાં હવે EBIT અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ એટલે કે વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો ઘટીને 6% જેટલો એટલે કે 60,000 થાય છે. તો પરિસ્થિતિ એ માલિકોની કમાણી પર એટલે કે ઇક્વિટી શેરહોલ્ડરની કમાણી પર શું થાય છે આપણે જોઈ શકીશું. EBIT ચારેમાં સરખો 60,000 અને વ્યાજ આપણે બાદ કરીશું, આગળ બાદ કર્યું તે પ્રમાણે કે એક્સ કંપનીમાં ડેશ છે કારણ કે કોઈ ઉછીની મૂડી નથી, પરંતુ વાય, એ અને બી એમાં 10% પ્રમાણે 50,000, પેલામાં 80,000 અને બીની અંદર 90,000 બાદ કરતાં કર પહેલાંનો નફો એક્સ કંપનીમાં 60,000 જોવા મળે છે, વાય કંપનીમાં 10,000 જોવા મળે છે. એ અને બી કંપનીની સ્થિતિ તમે જુઓ કે જે વ્યાજ ચૂકવાય છે એટલો પણ નફો નથી, એટલે કે કર પહેલાંનો નફો -20,000 અને -30,000 જોવા મળે છે. હવે કરવેરા બાદ કરીશું આપણે તો એક્સ કંપનીમાં 50% લેખે 30,000, વાય કંપનીમાં 10,000ના 50% 5,000 થશે. પરંતુ એ અને બી કંપની એ ખોટ કરે છે એની પર ટેક્સ ચૂકવવાનો રહેશે નહીં અને કર બાદ નફો 30,000, 5,000, -20,000 અને -30,000 આપણને જોવા મળે છે. ફરીથી એમના ઇક્વિટી શેરની સંખ્યા વડે આપણે ભાગાકાર કરીએ તો પરિસ્થિતિ આપણે જોઈશું કે શેર દીઠ કમાણી એક્સ કંપનીમાં 3 રૂપિયા છે, જ્યારે વાય કંપનીમાં 1 રૂપિયો, એ કંપની અને બી કંપનીમાં -20 અને -30 જોવા મળે છે. તો દોસ્તો અહીં આગળ તમે જોશો કે ઇક્વિટી પરનો વેપાર નથી કર્યું એવી કંપનીની એટલે કે એક્સ કંપનીની શેર દીઠ કમાણી એ 3 રૂપિયા છે, જ્યારે અહીં આગળ વાય, એ અને બી આ ત્રણેય કંપનીની કમાણી એક્સ કંપનીમાં ઓછી છે, એમાં એ અને બીની માઇનસ છે. તો અહીંયા આગળ ઇક્વિટી પરનો વેપાર તો જોવા મળે છે, પરંતુ એની અસર જે છે એ પ્રતિકૂળ જોવા મળે છે, એટલે કે માલિકોની કમાણી વધવાના બદલે અહીંયા આગળ ઘટેલી જોવા મળે છે. તો હવે આપણે પ્રોફેસર મિન્ડ જે છે એમનું એક મંતવ્ય આપણે જોઈએ કે મિન્ડે કહ્યું છે કે ભાઈ જે સ્થિર બોજ છે બરાબર એનું પ્રમાણ ચોખ્ખા નફાના 20% જેટલું હોવું જોઈએ. એટલે કે તમારો જે પણ ચોખ્ખો નફો હોય
બરાબર, એ નફાના 20%થી વધારે સ્થિર બોજ વધવો જોઈએ નહીં. જો વધે તો હમણાં આપણે આગળ પરિસ્થિતિ જોઈ કે એ ને બી કંપનીની અંદર, બરાબર, તો માઇનસમાં એટલે કે પ્રતિકૂળ પરિસ્થિતિ, ઇક્વિટી પરનો પ્રતિકૂળ વેપાર અહીં આગળ જોવા મળશે. નેક્સ્ટ, હવે આપણે અહીં આગળ બીજી વસ્તુ અગત્યની છે. એ અને બી કંપનીની અંદર જે શેરદીઠ કમાણી 35 રૂપિયાના બદલામાં 80 રૂપિયાની 155 રૂપિયા આપણે આગળ જોઈ ગયા, અને માઇનસમાં -20 ને -30 જોઈ ગયા. તો પ્રોફેસર મીંડને પણ આપણે ધ્યાનમાં લઈએ છીએ. સાથે સાથે કેપિટલ ગિયરિંગ રેશિયો એટલે કે મૂડી ગિયરિંગનો રેશિયો આપણે જોઈશું, જેને કહેવાય માલિકીની મૂડી ને ઉછીની મૂડીનું પ્રમાણ જે યોગ્ય હોવું જોઈએ. એટલે કે અહીં આગળ આ પ્રમાણ 1 હોવું જોઈએ. 1:1નો રેશિયો યોગ્ય કહેવાય. જો આ રેશિયો એ વધી જાય એટલે કે માલિકીની મૂડીનું પ્રમાણ ઓછું થઈ જાય અને ઉછીની મૂડીનું પ્રમાણ વધી જાય એટલે કે ટ્રેડિંગ ઓન થીન ઇક્વિટી જોવા મળે. આગળ આપણે સોલંકી સાહેબે કહ્યું હતું કે ટ્રેડિંગ ઓન થીક ઇક્વિટી અને ટ્રેડિંગ ઓન થીન ઇક્વિટી. આ થીન એટલે કે શાર્પ, પાતળો વેપાર, જેની સીધી અસર શેરદીઠ કમાણી પર થાય છે. તો અહીં આગળ કેપિટલ ગિયરિંગ રેશિયોનું પ્રમાણ 1 કરતાં વધે એટલે કે એ અને બી કંપનીની અંદર આપણે પ્રમાણ જોઈએ તો 1:4 અને 1:9 સુધી ગયું છે. આ ઊંચું પ્રમાણ એ શેર હોલ્ડરોની કમાણી બહુ ઊંચા દરે વધારે છે. 10 લાખનો ટોટલ મૂડીરોકાણ, 4 લાખનો નફો, છતાં પણ જે શેરદીઠ કમાણી છે ચારેની 20 રૂપિયા, 35 રૂપિયા અને ત્યાર પછી 80 રૂપિયા અને 155 રૂપિયા, 4 કમાણી આપણે જોઈ હતી. એ જ રીતે પ્રતિકૂળ અસરમાં 3 રૂપિયો, 1 રૂપિયો, -20 અને -30 જોવા મળ્યા હતા. હવે આ કેપિટલ ગિયરિંગ રેશિયોના કારણે અહીં આગળ શેરદીઠ કમાણીમાં જે પ્રતિકૂળ અસર થાય છે એ પ્રતિકૂળ અસર આપણે આગળ ઉદાહરણમાં જોઈ ગયા. તો પરિસ્થિતિ કઈ આદર્શ કહેવાય કે ભાઈ ઇક્વિટી પરનો વેપાર સફળ ક્યારે થયો કહેવાય? તો વાય કંપની આપણે જે જોઈએ છે જેમાં કેપિટલ ગિયરિંગ રેશિયો 1:1નો છે એ વધુ યોગ્ય કહેવાય. પરંતુ જો એ અને બી કંપનીને તમે અહીંયા કન્સિડર કરશો, ધ્યાનમાં લેશો, તો પરિસ્થિતિ વિપરીત હશે કે ભાઈ કમાણી 35થી વધીને 80 ને 155, આટલું ઊંચું પ્રમાણ જે શેર હોલ્ડરો માટે ખૂબ સારી વસ્તુ છે. પરંતુ જો અહીં આગળ નફો જેવો ઘટી જાય, કમાણી અનિશ્ચિત થઈ જાય, જોખમનું પ્રમાણ વધી જાય અને નફોના બદલામાં ખોટ કરતું એકમ થાય, તો તરત જ એ અને બી જેવી કંપનીઓ બહુ જ ટૂંકા સમયમાં બંધ થઈ શકે છે. એટલે કે કેપિટલ ગિયરિંગ રેશિયો 1:1 એ આદર્શ કહેવાય. એનાથી વધારે ઉછીની મૂડીનું પ્રમાણ જો હોય એટલે કે માલિકીની મૂડી કરતાં ઉછીની મૂડી વધી જાય તો જેટલું પ્રમાણ વધારે હશે એમ જોખમનું પ્રમાણ વધશે, અને આ જોખમનું પ્રમાણ એ ઇક્વિટી પરના વેપાર એટલે કે પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર તરત જ કંપની બંધ થઈ જશે. અને આ માટે મને એક નાનકડું ઉદાહરણ યાદ આવે છે કે ભાઈ એકવાર શિવ અને પાર્વતી એ પર્ટિક્યુલર નગરચર્યાએ નીકળેલા અને ત્યાં આગળ એમને જોયું કે એક વ્યક્તિ બહુ કઠોર તપશ્ચર્યા કરી રહ્યો છે. આ કઠોર તપશ્ચર્યા કરતા માણસને ધ્યાનમાં રાખીને પાર્વતીજીએ શિવજીને કહ્યું કે આની ઉપર કંઈક તમે વરદાન આપો કે જેથી આની આ નાણાકીય પરિસ્થિતિ એ વિપરીત છે સારી થાય. કારણ કે ભગવાન છે તો કળી ગયા. ભગવાને કહ્યું કે આની આર્થિક પરિસ્થિતિ કે નાણાકીય પરિસ્થિતિ એના નસીબ પ્રમાણે કોઈ સુધરી શકે એમ નથી. પરંતુ પાર્વતીની જીદ આગળ શિવજીનું કંઈ ન ચાલ્યું અને શિવજીએ કહ્યું સારું, હવે તમે કહો છો દેવીજી તો હું એમને એક વરદાન આપીશ. અને આ કઠોર તપશ્ચર્યા કરતાં એક વ્યક્તિ સમક્ષ શિવ પાર્વતી ઉપસ્થિત થયા. એમને કહ્યું કે ભાઈ શું તકલીફ છે? એટલે કે ભગવાન આપ અંતર્યામી છો અને આપને તો ખબર છે કે મારી નાણાકીય પરિસ્થિતિ વિપરીત છે. ભગવાને કહ્યું કે હું તને એક વરદાન આપું છું, પરંતુ કન્ડિશન એપ્લાય. વરદાનમાં એવું કહ્યું કે ભાઈ ઉપર છતમાંથી અહીં આગળ સોનામરોનો વરસાદ થશે. આ તારી પાસે જે થેલો છે એ થેલામાં જેટલી સોનામરો ભરાઈને લઈ જઈ શકાય એટલી સોનામરો તું લઈ જઈ શકે છે, પણ કન્ડિશન એપ્લાય એ છે કે આમાંથી એક પણ સોનામર જો નીચે પડી જશે તો પથ્થર થઈ જશે. એટલે પેલા 6-8 મહિનાથી કઠોર તપશ્ચર્યા કરતો હતો અને એને લાગ્યું કે શિવ પાર્વતીજી હવે અહીં આગળ ખુશ થયા છે તો હવે આ વરદાનનો ઉપયોગ કરી લઉં. અને એમને કહ્યું કે આ વરદાનનો મારે અત્યારે ઉપયોગ કરવો છે. વરદાનનો ઉપયોગ શરૂ થયો, સોનામરોની વરસાદ શરૂ થઈ અને આ વરસાદની અંદર એનો થેલો ભરાવા માંડ્યો. જેની નાણાકીય પરિસ્થિતિ વિપરીત એનો થેલો પણ જર્જરિત હતો. ધીમે ધીમે થેલો ભરાયો, 50% જેટલો અડધો થેલો ભરાઈ ગયો. એટલે અહીંયા જો પેલી કંપની સાથે હવે કમ્પેર કરો કે એક્સ કંપની હતી, વાય કંપનીમાં આવ્યું 1:1નો રેશિયો 50-50 થયા. એટલે જોખમનું પ્રમાણ અહીં આગળ ઓછું દેખાયું. એટલે આ પરિસ્થિતિ, પરંતુ પેલો લોભ જાગતો જ ગયો કે ભાઈ પેલી 20 રૂપિયાની શેરદીઠ કમાણી 35 રૂપિયા જોવા મળે છે. હજુ જો આ સોનામરોનો વરસાદ વધારે થાય
તો આ કમાણી વધારી શકાશે. હું કમ્પેરેટિવ સ્ટડી બતાવું છું બંનેનો. વરસાદ વધતો જ ગયો અને થેલો ભરાતો ગયો 70%, 80%, 90%, પરંતુ લોભ ઘટ્યો નહીં. પેલામાં પણ કેપિટલ ગિયરિંગ રેશિયો જુઓ 1:1 થી વધીને 1:4, 1:9, છેવટે થેલો બસ થઈ ગયો. બધી સોનામરો નીચે પટકાઈ ગઈ અને આ સોનામરો એ સોનામરોમાંથી પથ્થર થઈ ગઈ. દોસ્તો, વિદ્યાર્થી મિત્રો, કે કેપિટલ ગેઇનિંગ રેશિયો જો 1:1 વધારવામાં આવે તો પરિસ્થિતિ જેમાં સોનામરો પથ્થર થઈ ગઈ. સિમિલરલી કંપનીની પરિસ્થિતિ પણ એવી જ થાય છે કે કંપની બરાબર એ ટૂંકા જ ગાળામાં બંધ થવાના પૂરા ચાન્સીસ રહે છે. ત્યાર પછી હવે આપણે આ ઇક્વિટી પરના વેપારનો વિગતવાર અર્થ તો આ ઉદાહરણ દ્વારા સમજ્યા છીએ, પરંતુ સાથે સાથે આ સફળ બનાવવા માટેની જે કન્ડિશન્સ છે એ કન્ડિશન આપણે હવે જોઈશું નેક્સ્ટ. વિદ્યાર્થી મિત્રો, પ્રજાપતિ સાહેબે ખૂબ સરસ ઉદાહરણ દ્વારા સમજાવ્યું કે યોગ્ય પ્રમાણમાં ઓછીની મૂડીનું પ્રમાણ હોવું જોઈએ. તો ઇક્વિટી પરના વેપાર જે થાય છે એની સારી અસરો થાય છે, જે આપણે અહીં ઉદાહરણ દ્વારા જોયું કે એક સફળ વેપાર થાય તો EPS એટલે કે શેરદીઠ કમાણી વધે છે. અને જ્યારે કંપનીની શેરદીઠ કમાણી વધતી હોય તો એ કંપની માટે ખૂબ સારી બાબત કહેવાય. કંપનીની પ્રતિષ્ઠા માટે પણ આ બાબત ખૂબ સારી ગણી શકાય. તો જ્યારે કંપનીના ઇક્વિટી પરના વેપારની સારી અસરોમાં આપણે ચર્ચા કરીએ તો કહી શકીએ કે ડિવિડન્ડનો દર ઇક્વિટી શેર પરનો વધે છે, કારણ કે કંપનીને શેરહોલ્ડરો માટેનો નફો વધે છે અને એ ઓછા દરે વ્યાજ ચૂકવીને પોતાના નફામાંથી ઘણો સારો નફો એ ઇક્વિટી શેરહોલ્ડરો માટે રાખી શકે છે અને એને પરિણામે ડિવિડન્ડનો દર એ ઇક્વિટી શેરહોલ્ડરોને ઊંચા દરે મળે છે. તો આ ઇક્વિટી પરના વેપારની સારી અસર, અનુકૂળ અસર આપણે ગણી શકીએ. ડિબેન્ચરનું વ્યાજ એ આવકવેરામાંથી બાદ મળે છે, એટલે જ્યારે ઓછીની મૂડી તરીકે ડિબેન્ચરનો કંપની ઉપયોગ કરે છે ત્યારે એ આવકવેરામાંથી એને બાદ મળે છે, એટલે ટેક્સ રિલીફ એને મળી શકે છે. તો આ દૃષ્ટિબિંદુથી પણ વિચારીએ તો ઓછીની મૂડીનું યોગ્ય પ્રમાણ રાખીને ઇક્વિટી પરનો વેપાર કરવાથી એ આવકવેરામાં પણ લાભ મેળવી શકે છે. જ્યારે મૂડી પડતર દર વ્યાજના દર કરતાં વધારે હોય તો EPS પણ વધે છે. EPS માટે સાહેબે ઉદાહરણ આપ્યું તેમ કે એક કંપનીમાં 20 રૂપિયા શેરદીઠ કમાણી થાય છે, બીજી કંપનીમાં 35 રૂપિયા, પછી 80 રૂપિયા અને બી કંપનીમાં જોઈ શકીએ કે 155 રૂપિયા શેરદીઠ કમાણી થાય છે. તો આ બાબત પણ ઇક્વિટી પરના સફળ વેપાર દ્વારા EPS શેરદીઠ કમાણી વધારી શકાય છે તે બાબત બતાવે છે. તો આ બધું ઇક્વિટી પરના વેપારની સારી અસરો અથવા અનુકૂળ અસરો, પોઝિટિવ અસરો તરીકે આપણે લઈ શકીએ. પરંતુ એવરી ગુડ થિંગ્સ હેઝ સમ એવિલ્સ ટુ. દરેક સારી વસ્તુને કેટલીક ખરાબ બાજુઓ પણ હોય છે અને ગુજરાતીમાં કહેવાયું છે તેમ વાહનના વજન કરતાં એના પૈડાનું વજન વધી જાય તો એમાંથી ગતિ મળતી નથી. તે જ રીતે ઓછીના નાણાંનું અથવા તો નિશ્ચિત વ્યાજ બોજવાળી મૂડીનો ઉપયોગ કરીને સારો ઇક્વિટી પરનો વેપાર કરીને શેરદીઠ કમાણી વધારી શકાય છે. પરંતુ આ માટે કેટલીક રેડ સિગ્નલ પણ આપણે ધ્યાનમાં લેવા જોઈએ. જેમ કે જો ડિબેન્ચરના વ્યાજનો દર વધુ હોય તો ઇક્વિટી શેર પરનો ડિવિડન્ડનો દર ઘટી જશે, કારણ કે ઊંચા દરે આપણે ડિબેન્ચર હોલ્ડરોને વ્યાજ ચૂકવવું પડશે. માટે ઇક્વિટી શેર હોલ્ડરો માટે જે નફો વહેંચવાનો છે ડિવિડન્ડ તરીકે તે ઓછો રહેશે, જેના પરિણામે ડિવિડન્ડનો દર ઘટી જશે. તો આ એક જોખમ છે અથવા ઇક્વિટી પરના વેપારની એક પ્રતિકૂળ અસર છે એમ કહી શકાય. એ જ રીતે EPS ઘટે છે. જેમ કે અગાઉના ઉદાહરણોમાં આપણે જોયું કે શેરદીઠ કમાણી એક્સ કંપનીની 3 રૂપિયા છે, જ્યારે વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો 60,000 છે અને કંપની જુદા જુદા પ્રકારનો મૂડીમાળખાનો ઉપયોગ કરે છે કે જેમાં એકમાં નિશ્ચિત વ્યાજવાળી મૂડી નથી, ઓછીની મૂડી નથી. વાય કંપનીમાં છે, એ અને બી કંપનીમાં ત્યાર પછી નિશ્ચિત બોજવાળી મૂડીનો ઉપયોગ કરવામાં આવે છે. તો આની પ્રતિકૂળ અસર શેરદીઠ કમાણી ઉપર થયેલી જોવા મળે છે. જેમ કે એક્સ કંપનીમાં શેરદીઠ કમાણી 3 રૂપિયા જોવા મળે છે, વાય કંપનીમાં ઘટીને 1 જોવા મળે છે, જ્યારે એ અને બી કંપનીમાં એ નેગેટિવ અસર બતાવે છે. તો અહીં આપણે એ શીખવાનું છે કે જ્યારે કંપનીના કમાણીના દર કરતાં વ્યાજનો દર એ વધારે હોય ત્યારે ઇક્વિટી પરનો વેપાર એ પ્રતિકૂળ અસર આપે છે. તો ઇક્વિટી પરના વેપારને સફળ બનાવવા માટે કેટલીક શરતોનું પાલન થવું જોઈએ. જે માટે આપણે કહી શકીએ કે વ્યાજનો દર ઇક્વિટી શેર ડિવિડન્ડ કરતાં ઓછો હોવો જોઈએ. સ્વાભાવિક છે
કે વાહનના વજન કરતાં એના પૈંડાનું વજન વધારે હોય તો એમાંથી ગતિ મળવાની નથી અને કંપની એ વ્યાજના બોજ સ્તરે દબાઈ જશે. જો વ્યાજનો દર વધારે હશે એના કમાણીના દર કરતાં તો એ શેર હોલ્ડરોના માટે વધારે નફો કે કમાણી રાખી શકશે નહીં. તો વ્યાજનો દર ઇક્વિટી શેર ડિવિડન્ડ કરતાં ઓછો હોવો જોઈએ જેથી એ વધુ ઊંચા દરે ડિવિડન્ડ ચૂકવી શકે. તો ઇક્વિટી પરના વેપારની સફળતા માટેની આ પાયાની શરત છે. બીજું કે કમાણીનો દર ઊંચો હોવો જોઈએ, સાથે સાથે કંપની ટેક્સેબલ હોવી જોઈએ, કરવેરા ભરતી હોવી જોઈએ, જેથી કરીને એ ડિબેન્ચર જેવી નિશ્ચિત વ્યાજવાળી મૂડીનો ઉપયોગ કરીને કરવેરામાં રાહત મેળવી શકે છે. તો એ લાભ પણ એ મેળવી શકે છે. ઓછીની મૂડી મેળવવાનો ખર્ચ એટલે કે વ્યાજ કે વગેરેનો ખર્ચ એ ઓછો હોવો જોઈએ તો જ એ એક સારા ઇક્વિટી પરના વેપાર એ કરી શકે છે. કંપનીની આવક સ્થિર હોવી જોઈએ અને કાયમી હોવી જોઈએ. એમાં જો કંપનીની આવકમાં વધઘટ થયા કરતી જોવા મળે એટલે કે નફા સ્વરૂપે જે કમાણી કરે છે એમાં સ્થિરતા ન હોય, કોઈ વર્ષે નફો વધી જાય, ઘટી જાય, માઇનસમાં જાય, ખોટ કરે, તો આવા સંજોગોમાં કંપની માટે ઇક્વિટી પરનો વેપાર કરવો હિતાવહ નથી. તો સ્થિર અને કાયમી આવક હોય એ ઇક્વિટી પરના વેપારની સફળતા માટેની એક આવશ્યક શરત છે એમ કહી શકાય. જોખમ અને વળતર એ અહીં ઓછું હોવું જોઈએ જેથી એ કંપની શેરદીઠ કમાણી વધુ સારી રીતે કરી શકે. પ્રેફરન્સ શેરનો ઉપયોગ કરવો જોઈએ જેના ઉપર નિશ્ચિત દરે ડિવિડન્ડ ચૂકવવાનું છે. ઇક્વિટી શેર મૂડી પર પણ ડિવિડન્ડ ચૂકવવાનું છે, પરંતુ એ માલિકીની મૂડી છે જેના ઉપર કંપની યોગ્ય અને પર્યાપ્ત નફો કરશે અને કંપની ઈચ્છે તો જ ડિવિડન્ડ ચૂકવવાનું છે. એટલે એને ડિવિડન્ડ ચૂકવવાનું ભારણ નથી. ઇક્વિટી શેર મૂડી કે જે માલિકીની મૂડી કહેવાય છે તે માટે. જ્યારે પ્રેફરન્સ શેર મૂડી ઉપર નિશ્ચિત દરે વર્ષાંતે ડિવિડન્ડ ચૂકવવાનું છે. એ પ્રેફરન્સ શેરનો ઉપયોગ જ્યારે કરશે તો એ ઇક્વિટી પરનો વેપાર પણ કરી શકશે. તો ઇક્વિટી પરના વેપારની સફળતા માટે આ શરતોનું પાલન થયેલું હોવું જોઈએ. ટૂંકમાં આવક સ્થિર હોય અને નિશ્ચિત બોજ સહન કરી શકે એવી કંપની હોય તો જ એ કંપની ઇક્વિટી પરનો વેપાર કરી શકે અને સફળ અને સારો ઇક્વિટી પરનો વેપાર કરી શકે છે. હવે આપણે આગળ જઈએ, ઇક્વિટી પરના વેપારના ફાયદા શું છે? તો સૌથી પહેલાં તો EPSમાં વધારો થાય. EPS એટલે કે અર્નિંગ પર શેર. જેમ કે પ્રજાપતિ સાહેબે આપને એક સરસ મજાનું ગણતરી કરીને ઉદાહરણ બતાવ્યું કે એક્સ કંપનીનો વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો 40,000 છે અને વાય અને એ અને બી કંપનીનો પણ એટલી જ કમાણી છે, પરંતુ મૂડીનું માળખુંનું સ્વરૂપ જુદું જુદું છે. જેમ કે એક એક્સ કંપનીમાં માત્ર માલિકીની મૂડી છે, વાય કંપની અને એ અને બી કંપનીમાં નિશ્ચિત બોજવાળી મૂડીનો ઉપયોગ કરવામાં આવે છે, જેને પરિણામે શેરદીઠ કમાણીમાં ફેરફાર જોવા મળે છે. જેમ કે એક્સ કંપનીમાં શેરદીઠ કમાણી માત્ર 20 રૂપિયા છે. વાય કંપની કે જે મર્યાદિત પ્રમાણમાં ઓછીની મૂડીનો ઉપયોગ કરે છે એમાં શેરદીઠ કમાણી 35 રૂપિયા અહીં સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો અને આમાં 80 રૂપિયા શેરદીઠ કમાણી છે. જ્યારે બી કે જે વધુ પ્રમાણમાં ઓછીની મૂડીનો ઉપયોગ કરે છે અને એમની શેરદીઠ કમાણી EPS અર્નિંગ પર શેર એ 155 રૂપિયા જે સરખામણી કરતાં સૌથી વધુ જોવા મળે છે. તો એ અને બી કંપનીમાં ઇક્વિટી પરનો સફળ વેપાર થયેલો જોવા મળે છે અને શેર હોલ્ડરોને શેરદીઠ કમાણી પણ વધુ થયેલી જોવા મળે છે. શેરદીઠ કમાણી એ કંપનીની પ્રતિષ્ઠા માટે અગાઉ કહ્યું તેમ ખૂબ જ અગત્યની છે. જે કંપનીની શેરદીઠ કમાણી વધુ હશે એ કંપનીમાં નાણાં રોકવા માટે રોકાણકારો હંમેશા તત્પર રહેશે, તૈયાર રહેશે અને કંપનીને ભવિષ્યમાં જ્યારે પણ ઓછીની મૂડીની જરૂર પડે ત્યારે એને તરત જ મૂડી મળી રહેશે. બીજું કે કંપનીના શેરની બજાર મૂલ્ય પણ એનો વધારો થાય છે. તો આ બધા ઇક્વિટી પરના વેપારના ફાયદા છે કે શેરદીઠ કમાણીમાં વધારો થાય છે. મૂડી માળખું પરિવર્તનશીલ બનાવી શકાય. જ્યારે માલિકીની મૂડી ઇક્વિટી શેર મૂડીની સાથે સાથે ઓછીની મૂડીનો ઉપયોગ કરવામાં આવે ત્યારે ઓછીની મૂડી કે જેને નિશ્ચિત સમય પછી અથવા કંપનીને જ્યારે જરૂર ન હોય ત્યારે એ મૂડી પરત કરીને નિશ્ચિત વ્યાજ બોજના ભારણમાંથી એ મુક્ત થઈ શકે છે અને આ રીતે પોતાનું મૂડીનું માળખું એ પરિવર્તનશીલ બનાવી શકે છે. તો મૂડી માળખું ફ્લેક્સિબલ પરિવર્તનશીલ બનાવવા માટે પણ ઇક્વિટી પરનો વેપાર એ લાભરૂપ છે એમ કહી શકાય. ભવિષ્યમાં મૂડી મેળવવામાં મદદરૂપ બને છે. જ્યારે કંપની ઇક્વિટી શેર પરનો વેપાર કરે છે અને માલિકીની મૂડીની સાથે ઓછીની મૂડીનો ઉપયોગ કરે છે ત્યારે આપણે જોઈએ છીએ કે
મુખ્ય શેરડીટ કમાણીમાં વધારો થાય છે. અને શેરડીટ કમાણી જેની વધારે છે એની સ્વાભાવિક છે કે બજારની અંદર પ્રતિષ્ઠા પણ ખૂબ સારી હશે. અને પ્રતિષ્ઠિત વ્યક્તિને જેમ કોઈ પૈસા ધીરવા માટે ખચકાતું નથી, એ જ રીતે સારી પ્રતિષ્ઠિત કંપનીને પણ ઉછીના નાણાં મેળવવામાં ક્યાંય પ્રોબ્લેમ થતો નથી. એટલે મૂડી મેળવવામાં પણ એ મદદરૂપ બને છે. કંપની ઉપર અંકુશ જાળવવા માટે પણ આ ઇક્વિટી પરનો વેપાર મદદરૂપ બને છે. મર્યાદિત પ્રમાણમાં માલિકીની મૂડી રાખીને, ઇક્વિટી શેરહોલ્ડરોની સંખ્યા મર્યાદિત રાખીને મર્યાદિત સંચાલકો કંપની ઉપર પોતાનો અંકુશ રાખી શકે છે. જો ઓછીની મૂડીનો ઉપયોગ ન કરવામાં આવે તો વધુ પ્રમાણમાં ઇક્વિટી શેર બહાર પાડવા પડે, જેથી નંબર ઓફ ઇક્વિટી શેરની સંખ્યા વધે અને માટે ઘણા બધા સંચાલકોનો એમાં ઉમેરો થાય પ્રતિનિધિ સ્વરૂપે, શેરહોલ્ડરોના પ્રતિનિધિ તરીકે, અને પરિણામે અંકુશ જાળવવામાં, કંપની ઉપર અંકુશ જાળવવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. તો કંપની ઉપર ઉચિત અંકુશ રાખવા માટે પણ ઇક્વિટી પરનો વેપાર એ ફાયદાકારક છે એમ કહી શકાય. તો આ બધા ઇક્વિટી પરના વેપારના લાભો છે. એના કેટલાક મર્યાદાઓ જોઈએ કે ગેરફાયદાઓ જોઈએ કે સૌથી પહેલાં તો નિશ્ચિત આવક હોવી જોઈએ. જે કંપની ખોટ કરતી હોય અથવા જેના નફામાં એક પ્રકારની સ્થિરતા જોવા મળતી નથી, તે કંપની ઇક્વિટી પરનો વેપાર કરશે તો એની પ્રતિકૂળ અસરો જોવા મળશે. કારણ કે શેરડીટ કમાણીમાં ઘટાડો થઈ શકે છે અને જે કંપનીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી શકે છે. તો નિશ્ચિત આવક હોય એવી કંપનીઓ ઇક્વિટી પરનો વેપાર કરી શકે. બીજું કે ઇક્વિટી પરનો વેપાર કરવા માટેની આવશ્યક શરત એ છે કે ઓછીની મૂડી, ડિબેન્ચર કે લોન વગેરેનો ઉપયોગ થવો જોઈએ. તો અહીં નાણાકીય ભારણ પણ વધે છે કે મુદ્દલ રકમ અમુક સમયે પરત કરવું પડશે, દર વર્ષે વ્યાજ ચૂકવવું પડશે નિશ્ચિત દરે. પરિણામે નાણાકીય ભારણ પણ અહીં વધેલું જોવા મળે છે. કેટલીક વખત દેવું પરત કરવાનું છે, એટલે કે ઉછીની લીધેલી રકમ છે, મુદ્દલ રકમ છે, એ પરત કરતી વખતે કંપની મુશ્કેલીમાં મુકાશે. કેટલીક વખત ઓછા વ્યાજના દરે મેળવેલી ઉછીની મૂડીને પરત કરવા માટે ઊંચા દરે વ્યાજ ચૂકવીને, નાણાં ઉછીના મેળવીને પણ મૂડી કે મુદ્દલ રકમ પરત કરવી પડતી હોય છે. તો દેવા પરત કરતી વખતે જે નબળી કંપનીઓ છે અથવા તો ઓછો નફો કરતી કંપનીઓ છે, એ જ્યારે ઇક્વિટી પરનો વેપાર કરશે તો તેમને દેવા પરત કરતી વખતે ખૂબ જ મુશ્કેલી પડશે. એ એની મર્યાદા છે. ટૂંકમાં આવકની સ્થિરતા, આવકની સપાટી અને જોખમ ઉઠાવવા પ્રત્યેનું સંચાલકોનું વલણ, એ આ ત્રણ બાબતો એ જ્યારે કંપનીની ફેવરમાં હોય, મીન્સ કે કંપનીના સંચાલકો થોડું ઓછીની મૂડી મેળવીને વધુ નફો કરીને જોખમ ઉઠાવે અને નિશ્ચિત વ્યાજ ચૂકવીને ઊંચા દરે ડિવિડન્ડ ચૂકવવાનું એ જોખમ ઉઠાવવા માંગતા હોય, એ પ્રકારનું સંચાલકોનું વલણ હોય ત્યારે ઇક્વિટી પરનો વેપાર કરી શકાય છે. તો આવકની સ્થિરતા હોવી જોઈએ. કંપનીનો નફો દિન પ્રતિદિન વધતો જાય, દર વર્ષે વધતો જાય તો, અને એમાં એક પ્રકારની સ્થિરતા જોવા મળે. નફો વધતો જાય એટલે કે આવકની સપાટી વધારે હોય અને જોખમ ઉઠાવવા માટેનું સંચાલકોનું વલણ હોય ત્યારે ઇક્વિટી પરનો વેપાર એ આવકારદાયક છે એમ કહી શકાય. હવે બાકીના ઉદાહરણો દ્વારા સમજૂતી તમને પ્રોફેસર મહેશભાઈ પ્રજાપતિ આપને આપશે. મહેશભાઈ સાહેબ, આપણે જોયું અહીંયા આગળ કે ઇક્વિટી પરનો વેપાર સફળ બનાવવા માટેની કેટલીક શરતો જોઈ. આ ઇક્વિટીનો વેપાર સફળ થાય એટલે સ્વાભાવિક છે કે ફાયદાઓ અહીંયા આગળ જોવા મળ્યા કે ભાઈ શેર હોલ્ડરોની કમાણી અનેક ગણી વધે છે. કંપનીના શેર હોલ્ડરો ઊંચી કમાણી કરતા હોય એટલે સ્વાભાવિક છે કંપનીની પ્રતિષ્ઠા પણ વધશે, એમાં રોકાણ પણ વધશે. આ બધી પરિસ્થિતિ આપણે જોઈએ છે કે ઇક્વિટી પરનો સફળ વેપાર એ કંપની માટે લાભદાયી છે. અને આગળ પણ આપણે જોયું કે મૂડીના પ્રાપ્તિ સ્થાનોની અંદર ઇક્વિટી શેર મૂડી એટલે ફક્ત માલિકીની મૂડી, જે 1950 પહેલાંના ભારતીય મૂડી માળખાની અંદર આ ઇક્વિટી પરનો વેપાર જોવા મળતો નહોતો. તો શરૂઆતમાં મેં આપને કહ્યું કે નાણાં સંચાલનના જે મુખ્ય બે પાસા છે, નાણાંની પ્રાપ્તિ. તો આગળ ઉદાહરણમાં આપણે જોઈ ગયા કે નાણાંની પ્રાપ્તિમાં એક્સ કંપની કે ફક્ત એને મૂડી જે 10 લાખ રૂપિયાની હતી ઇક્વિટી શેર દ્વારા જ પ્રાપ્ત કરેલી, અને બાકીની બી, એ અને વાય કંપની જે છે જેને મૂડી પ્રાપ્તિના સાધનોમાં થોડાક ફેરફાર કર્યા, એટલે કે માલિકીની મૂડી સાથે ઊંચીની મૂડીનો ઉપયોગ કર્યો અને પરિણામ સ્વરૂપે શેર હોલ્ડરોની કમાણી અનેક ગણી વધી. તો નાણાંની પ્રાપ્તિ અને નાણાંની યોગ્ય પ્રાપ્તિ બંને વચ્ચેનો ભેદ જે છે એ તમને આ ઇક્વિટી પરનો વેપાર બતાવે છે. તો નાણાંની યોગ્ય પ્રાપ્તિના એક
આ અગત્યના ટોપિક તરીકે આપણે આ ઇક્વિટી પરનો વેપાર અહીંયા આગળ જોઈ શકીએ છીએ. હવે જુદા જુદા ઉદાહરણોની ગણતરી આપ જો કરો તો જેની અંદર તમને ખ્યાલ આવશે કે ભાઈ અહીંયા આગળ એક ઉદાહરણ છે એક્સ કંપની કે જે હાલની એનું જે કેપિટલ સ્ટ્રક્ચર છે, શેરમૂડી જે છે ઇક્વિટી શેરમૂડી 10% ડિબેન્ચર અને 8% પ્રેફરન્સ શેર, અને એની નફાની જુદી જુદી સપાટીઓ છે કે ભાઈ કંપનીનું કેપિટલ સ્ટ્રક્ચરમાં 3 મુદ્દા છે: ઇક્વિટી શેરમૂડી, ડિબેન્ચર અને પ્રેફરન્સ શેર. અને એની જે નફાની સપાટી છે એ જુદી જુદી છે. 10,000 નફો હોય તો શું, 50,000 હોય તો શું, 1,30 હોય તો શું, 4 લાખ હોય તો શું ને 8 લાખ હોય તો શું. તો આપણે એની શેરદીઠ કમાણી શોધીએ તો પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે પરિસ્થિતિ નંબર 1, 2, 3, 4 અને 5, જેમાં EBIT 10,000, 50,000, 1,30, 4 લાખ ને 8 લાખ છે. પરંતુ વ્યાજ જે છે એટલે કે કેપિટલ સ્ટ્રક્ચર જે છે ઇક્વિટી, ડિબેન્ચર અને પ્રેફરન્સ એ કુલમાં કોઈ ફેરફાર નથી. પરિણામે એક સરખા ધોરણે વ્યાજ ચૂકવાય છે. તો કર પહેલાંનો નફો તમે જોશો કે પરિસ્થિતિ 1માં માઇનસ અહીંયા આગળ 40,000 જોવા મળે છે, 2માં ડેશ જોવા મળે છે, 3ની અંદર 80,000, 4માં 3,50,000 અને 5ની અંદર 7,50,000 જોવા મળે છે. આ પાંચે પરિસ્થિતિની અંદર આપણે 50% એટલે કે ટેક્સ બાદ કરીએ તો 1 અને 2 પરિસ્થિતિમાં કોઈ ટેક્સ બાદ થશે નહીં, કારણ કે ખોટ અને નીલ છે. બાકીનામાં આપણે 50% ટેક્સ બાદ કરતાં કર બાદનો નફો બરાબર -4,000, ડેશ 40,000, 1,75 અને 3,75 જોવા મળે છે. ત્યાર પછી અર્નિંગ આફ્ટર ટેક્સ એ પણ એ જ પરિસ્થિતિમાં એટલે કે -40 બરાબર, ત્યાર પછી -40, -40 આ રીતે જોવા મળશે. અને ત્યાં આગળ એ -40,000 જે વિગત બતાવે છે એ પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ છે. આ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ આપણે બાદ કરીશું એ પછીની પરિસ્થિતિ છે એ PAT, પ્રોફિટ આફ્ટર ટેક્સ એટલે કે ડિવિઝિબલ પ્રોફિટ, -80, -40, ડેશ 1,35 અને 3,35. તો ઇક્વિટી શેરની સંખ્યા વડે જો આપણે ભાગાકાર કરીએ તો શેર દીઠ કમાણી -8, -4, 0 અને ₹13.50 અને ₹33.50. એટલે કે આ પાંચે પરિસ્થિતિની અંદર તમને પરિસ્થિતિ 3 જેમાં ન્યુટ્રલ એટલે કે કોઈ પણ આવક પણ નથી શેર હોલ્ડરોની અને એમની જે શેરની કિંમત છે ઘટતી પણ નથી. પરિસ્થિતિ 1 અને 2માં પ્રતિકૂળ વેપાર જોવા મળે છે. પરિસ્થિતિ 4 અને 5માં આ જ ઇક્વિટી પરનો વેપાર એટલે કે ઇક્વિટી સાથે ડિબેન્ચર અને પ્રેફરન્સના ઉપયોગના કારણે તમે જોઈ શકો છો કે શેર દીઠ કમાણી પરિસ્થિતિ 4માં જે છે એના કરતાં પણ નફો વધતા એ પરિસ્થિતિ વધે છે અને શેર દીઠ કમાણી ₹33.50 સુધી પહોંચે છે. તો કંપની પોતાની જો સ્થિર આવક જાળવી રાખે અને આ સ્થિર આવક જાળવી રાખી અને એમાં ક્રમશઃ વધારો કરે અને જે ઉછીની મૂડી પ્રાપ્ત કરે છે, સ્થિર બોજવાળી મૂડી પ્રાપ્ત કરે છે, એ મૂડી એ નીચા દરે લઈ આવે, પરિણામ સ્વરૂપે ઇક્વિટી પરનો સફળ વેપાર થાય અને સફળ વેપાર એ કંપની માટે ખૂબ લાભદાયી નીવડે છે. તો આ પ્રકરણ આપણને આ રીતે ખૂબ ઉપયોગી બનશે. થેન્ક યુ.